નમો નમો સિદ્ધાય નમો નમો વજ્રાય નમો લોહે સવ એસો પંચનમુકારો સર્વભાવફણસં મંગલાણંચ સાવેસિં પડમં હવૈ મંગલ જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયો વયં જય સુયાણમ ભવતીર્થયરાણમ પશ્ચિમો જય જય ગુરુલોગાણમ જય મહાપા મહાવીર ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં જયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવાંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રમન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ અચિન્ત્યચિંતામણિકલ્પસાખિને વિશુદ્ધસદ્બ્રહ્મસમાધિશાલિને દયાર્ણવાયોર્થિગદાયિને સ્વतं નમો નમઃ શ્રીગુરુને વિષ્ણુવે નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય સમૂહ પ્રાર્થના હાથ જોડી આંખો બંધ અમી સવજીવે સવે જીવાત્મંતુ મે મેત્યે સર્વભૂતેષુ બ્રહ્મચર્ય શિવમસ્તુ સર્વજગત પરૈતનિર્વૃતાવन्तु ભૂતગણા દોષાભયન્તુ નાશો સર્વત્ર સુખી ભવતુ લોકઃ જગતના સૌજીવોનું કલ્યાણ થાઓ સર્વત્ર સર્વજીવો સુખી થાઓ એ ભાવના સાથે પાર નૌકા જંતઃ સુખમિચ્છન્તિ નિસ્તુષં તચ્છિવે ભવેત તદ્ધ્યાનાત્તન્મનઃ શુદ્ધ્યા કષાય વિજયેનશા સ ઇન્દ્રિયજયેન સ્યાत् સદાચારદસૌ સજાયતે સુપદેશાन् નૃણાં ગુણનિબન્ધનાં સુબુદ્ધિ સુપદેશેન તતોऽપि ચ ગુણોદય इत्याचारोपदेशाख्य ग्रंथ प्रारभ्यते मया અનંતકારી શાસ્ત્રકાર વખત ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં મોક્ષ માર્ગ બતાવે છે. મોક્ષનો માર્ગ શું છે? કારણ કે સુખ માત્ર મોક્ષમાં છે. અહીંયા જે કંઈ આપણને સુખ લાગે છે સુખાભાસ છે, સુખ નથી. સુખ માત્ર મોક્ષમાં છે. એટલે બધાને સુખ જોઈએ છે. સુખ જોઈએ છે તો મોક્ષમાં જ મળશે, બીજે ક્યાંય નહીં. ગમે તેટલું ભટકશો, ગમે ત્યાં દોડશો, સુખ નહીં મળે.
પડછાયા જેવું સુખ છે. પડછાયાને પકડવા માટે જાવ એટલે પડછાયો આગળ 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 જતો હાથમાં આવે. એમ સુખ ક્યારે કોઈના હાથમાં આવ્યું નથી. માત્ર સુખી ન કે જગતમાં સુખી કોણ? કે માત્ર સિદ્ધ પરમાત્મા. એટલે સુખ જોઈએ છે તો તે મોક્ષમાં છે. મોક્ષ ધ્યાનથી મળે. ધ્યાન મનની શુદ્ધિથી થાય ને મનની શુદ્ધિ કષાયના જયથી થાય. ને કષાયનો જય ઇન્દ્રિયના જયથી થાય. ઇન્દ્રિયનો જય સદાચારથી થાય અને સદાચાર ઉપદેશથી આવે. અને એટલા માટે જીનવાણી શ્રવણ કરવું અત્યંત જરૂરી છે, અનિવાર્ય છે. પૂજા કરવી અનિવાર્ય નથી, જીનવાણી શ્રવણ કરવું અનિવાર્ય છે. ઉપવાસને માસક શ્રવણને આંબિલ કરવા અનિવાર્ય નથી, જીનવાણી શ્રવણ કરવું અનિવાર્ય છે. જપ કર્યા વિના ચાલે, તપ કર્યા વિના ચાલે, જ્ઞાન ભણ્યા વિના પણ ચાલે, પણ જીનવાણી શ્રવણ કર્યા વિના ન ચાલે. કરણ મૂળ જ અહીંથી શરૂઆત થાય છે. આપણે અહીં પૂર્ણાહુતિ માની લીધી. આપણી તકલીફ જ આ છે. વ્યાખ્યાન સાંભળે એટલે જાણે બધું આવી ગયું આપણામાં. કેટલાક પૂજા કરતા હોય તો કે બધું આવી ગયું. આપણે પૂજા બધું કરીએ છીએ એમ બોલે. પૂજા એટલે શું? મને આજ સુધી મળ્યું નથી કે પૂજાનો અર્થ શું થાય. જીનવાણીથી શરૂઆત છે. જીનવાણી સાંભળો તો સદાચાર આવે. માણસ માત્રમાં સદાચાર હોવા જ હોય તો જ એ માણસ છે, નહીતર પશુ છે. જો સદાચાર નથી તો પશુ છે. પહેલા સત્શ્રવણ અને સત્શ્રવણ પછી સદ આચરણ. અસદ આચરણ એનું નામ સદાચાર. ક્યાંય પણ સદાચારને ચૂકે નહીં. એની લક્ષ્મણ રેખા દરેક બાબતમાં બાંધેલી હોય. લક્ષ્મણ રેખાને ઓળંગે નહીં. ખાવા પીવામાં, બોલવામાં, ચાલવામાં, વિચાર કરવામાં, પ્રવૃત્તિ કરવામાં, ઘરમાં, દુકાનમાં, ઓફિસમાં, વેપારમાં, વ્યવહારમાં, બધે સદાચાર ક્યાં નથી? સદાચાર ક્યાં નથી? દરેક જગ્યાએ છે. જ્ઞાનીઓએ ચોથા અણુવ્રતમાં સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ જે બતાવ્યું એ સદાચાર છે. પરસ્ત્રી ગમન એ દુરાચાર છે. એવી રીતે સ્વદારામાં સંતોષ ન રાખવો એ પણ દુરાચાર છે. કેવી વાત કરી છે. પરિગ્રહ પરિમાણ ન રાખવું તે દુરાચાર છે. ધનના ઢગલા ભેગા કરવા તે દુરાચાર છે. પરિગ્રહ પરિમાણ કરવું તે સદાચાર છે. આપણે સદાચારને પણ સમજ્યા નથી. ધનના ઢગલા ઉપર બેસી જઈએ છીએ, સાપ બનીને બેસીએ છીએ.
કોઈ અડવું ના જોઈએ. દેરાણીનું ઘરેણું હોય, જેઠાણી પહેરી લે, જેઠાણીનું દેરાણી પહેરી લે ખાલી કીધા વિના તો પણ ફૂફાડા મારે. આ બધા નાગ નાગણી બનવાના જ. જેણે પરિગ્રહ સંજ્ઞા આટલી બધી ભારી પરિગ્રહ સંજ્ઞા રાખી છે, એ બધા ધનના ઢગલા ઉપર, સોના ચાંદી હીરા મોતીના ઘરેણા ઉપર નાગિન બનીને રહેવાના છે. કોઈકનું અણ આપેલું લઈ લેવું આ દુરાચાર છે. આપ્યા વિના લેવું આ દુરાચાર છે. ટિકિટ લીધા વિના ટ્રેનમાં બસમાં બેસવું આ દુરાચાર છે. રિક્ષામાં બેઠા પછી ભાવતાલ કરવા ઓછું કરવું આ દુરાચાર છે. શાકભાજીનો ભાવ નક્કી કર્યા પછી ઉપર કોથમીર મરચા માગવા દુરાચાર છે. સદાચાર શું છે ને દુરાચાર શું છે? સદાચારી સંતોષી નક્કી કર્યું કે 5 રૂપિયા આટલા 100 ગ્રામ 200 ગ્રામ શાકભાજી છે, એટલા આપી દીધા. હવે ઉપર મફતિયું લેવું આ દુરાચાર છે. જેમ 2 વાર પ્રભાવના લેવી એ આપણને દુરાચાર લાગે છે. કેટલાકને નથી લાગતી, કાંસમાં સમજી લેવું. પણ મોટા ભાગના જૈન છે એ સમજે છે કે પ્રભાવના 2 વાર ન લેવાયા, 2 વાર લેવી એ પણ દુરાચાર છે. સંઘના સભ્યનું લવાજમ ન ભરવું ને સ્વામી વાત્સલ્યમાં આવવું આ પણ દુરાચાર છે. પહેલા ભરે ક્યાં આપણે સદાચાર ચૂકીએ છીએ. પૂજાની પક્ષાલની લાઈનમાં વચ્ચે ઘૂસી જવું આ દુરાચાર છે. ₹5 3 ફૂલ મળતા હોય ને ઉપર ડમરો લેવો આ દુરાચાર છે. એ આપે તો જુદી વાત છે, પ્રેમથી આપે તો જુદી વાત છે. ઉપરથી માગ્યો આ વાણિયાગીરી આપણને કેટલી હેરાન કરે છે. શ્રાવક બન્યા નથી, નાની નાની વાતમાં પણ શ્રાવક બન્યા નથી. તો જે શાસ્ત્ર કથિત શ્રાવકપણું છે તો ઘણી દૂરની વાત છે. કોઈકે કર્યું એને પોતાના નામે કેવું આ દુરાચાર છે. કામ કોઈકે કર્યું ને નામ પોતાનું કરવું, એનામાં અતિચારમાં આવે છે ને કે ગુરુ ભગવાનને ઓરાવતી વખતે પરાયું ખેડી આપણું ખેડી કીધું ને આપણું ખેડી પરાયું કીધું. જોજો કેટલું નાની નાની બાબતમાં પણ આપણે ચૂકીએ છીએ. એનો આગ્રહ નથી કે નહીં, આવું જ હોવું જોઈએ. પેલો ન માગે, ટિકિટ ચેકર ન આવે તો પણ સામે ચાલીને ટિકિટ લઈ લેવી. રતિલાલ દીપચંદ દેસાઈ હતા, આપણા જૈન હતા.
જય ભિક્ષુ ન ભાઈ. આણંદજી કલ્યાણજી પેઢીમાં નોકરી કરતા, એનો ઇતિહાસ લખતા હતા. આણંદજી કલ્યાણજી પેઢીનો ઇતિહાસ. પાલડી અમૂલ સોસાયટીમાં ઓપેરાની પાસે પેઢી, એને અમૂલથી પેઢી ત્યારે શહેરમાં હતી પટણીની ખડકીમાં. ત્યાં સુધી જવાનું રિક્ષા ભાડું આપતી હતી, પણ નહીં, મને બસ મળે છે, હું બસમાં આવી શકું છું. તો એવું નહીં કરવાનું કે રિક્ષા ભાડું લેવાનું ને બસમાં જવાનું. બસ ભાડું જ લેવાનું. એની દીકરી હતી માલતીબેન. કેટલાક પેઢીના જ કામ માટે એને સાથે લઈ જાય, પણ તે વખતે એનું ભાડું પોતે જ ભરવાનું, એ પેઢી પાસેથી નહીં લેવાનું. પેઢીમાં એને ચા મળે તો પોતે ચા પીએ, માલતીબેનને નહીં આપવાની. એણે પીવી હોય તો એ તે વખતે રૂપિયો હતો ચાનો, તો રૂપિયો ભરીને પીવાની. અહીં પાણીનો ગ્લાસ પીવો ને તો રૂપિયો ભરીને પીવાય, એમને એમ ના પીવાય. આંબીલના ઢોકળા ખાવ ને તો 100 રૂપિયા આંબીલમાં ભરીને પછી જ ખવાય. પેઢી બેસીને ચા પીવો ને, હા, તો 10-20 જે થતા હોય ચાના એ ભરીને પછી જ પીવાય. આમ તો પીવાય જ નહીં. આ સદાચાર છે. અહીંના પાણીથી પગ પણ ના ધોવાય. પેલા ઘરેથી એ ગ્લાસમાં પાણી લઈને આવતા પગ ધોવા માટે. ઉપયોગ બધો અહીંનો કરવાનો, મફતિયા. આ દુરાચાર છે, સદાચાર નથી. સાધારણ પૈસા શેના લખાવો છો? આ ખુરશી વાપરો છો ને એના. આ ખુરશીના પૈસા ભર્યા જ તમે? સેવા શેની આપવાની? તો તમારું ફળ ત્યાં પૂરું થઈ ગયું. તમે સેવા આપીને જમી લીધું, તમારું ફળ પૂરું થઈ ગયું. હવે સેવાનું ફળ ઈચ્છા નહીં રાખતા, પુણ્ય. જો સેવાનું ફળ પુણ્ય જોઈતું હોય તો તે વખતે ખાવાનું નહીં. પુણ્ય જોઈએ છે તો તમે ખાઈ લીધું તો ફળ ત્યાં પૂરું. તમે હાર તોરામાં જો એનું ફળ લઈ લીધું, હવે પુણ્યમાં ફળ ના મળે. અમે સેવા આપીને અમારું નામે ના લીધું ને અમારું બહુમાને ના કર્યું ને, જો બહુમાનમાં ફળ લઈ લીધું તો ત્યાં પૂરું. સેવા કરું છું. જો સેવાનો ભાવ છે તો સેના બહુમાન તમારે કરવાનું સંઘનો, કે મને આવી સેવાની તક આપે છે. સંઘ 25મો તીર્થંકર આપણે કહીએ ને, એનું બહુમાન લઈએ આપણે. સકલ સંઘનું હોય તો વાપરવાનું, પણ છેલ્લે વાપરવાનું. છેલ્લે વધ્યું ઘટ્યું. એમ નહીં કે હવે હમણાં ખૂટી જશે દૂધ પાક એટલે જમી લો, પછી આપણા માટે નહીં રહે. એવું નહીં, સ્વાર્થ નહીં. બધું કર્યા પછી જે વધ્યું, દાળ ભાત વધ્યા તો દાળ ભાત, પૂરી શાક વધ્યા તો પૂરી શાક, અને પછી બોલવાનું પણ નહીં. જો બોલ્યા તોય ગયા, બહાર નીકળે ને બોલ્યા તોય ગયા, કે રાંધનારીને ધુમાડો. સેવા બહુ અઘરું કામ છે. સેવા સેવા વનિત તમા ધર્મ બીજો ન જાણું, સેવા સેવા રટણ કરતા કાર્યમાં તે હાણું. સેવાનો છે વિકટ થયો તોય તેને ગ્રહીશું.
સાધુ સેવા કરી પ્રભુતાના માર્ગમાં સંચરીશું. સંઘ સેવા કરી પ્રભુતાના માર્ગમાં સંચરીશું. સંઘ 25મો તીર્થંકર, એની સેવા ક્યાંથી મળે? એ ભાવ જોઈએ. એના ચરણ પખાડીએ તોય ઓછું છે. આ સંઘના ચરણ પખાડવાના છે. ઉપકાર નથી કરતા સેવા કરીને, પૈસા આપીને પણ ઉપકાર નથી કરતા. સંઘ તમારી ઉપર ઉપકાર કરે છે પુણ્ય બંધાવવા. પૈસા આપનારા ઘણા જ લાઈન છે. આપણે તો જાણે ઉપકાર કરતા હોઈએ એવું, એવી રીતે વર્તે. સદાચાર નથી. આ સદાચાર નથી. દરેકે દરેક પ્રવૃત્તિમાં, મન વચન કાયની પ્રવૃત્તિમાં આ સદાચાર હોવા જોઈએ. રસ્તા વચ્ચે કોઈ પણ સ્ત્રી સાથે વાત કરવા ઉભા રહેવું ને, આ સદાચાર નથી. રસ્તા વચ્ચે સાધ્વીજી ભગવાન સાથે વાત કરવા ઉભા રહેવું ને ભાઈઓ, આ સદાચાર નથી. બહેનોએ સાધુ ભગવાન સાથે વાત કરવા ઉભા રહેવું ને, આ સદાચાર નથી. કોઈ પણ હોય. આજે આ બધો છોછ જતો રહ્યો, બધી મર્યાદા જતી રહી. મર્યાદા એ નવા, મર્યાદાને નમસ્કાર. મર્યાદા રહેશે તો આ માનવ રહેશે, માનવ ધર્મ રહેશે, જૈન ધર્મ રહેશે. મર્યાદા તૂટી તો બધું તૂટ્યું. સમુદ્ર મર્યાદામાં છે ત્યાં સુધી આપણે બધા સલામત છીએ. સમુદ્ર જે દિવસે મર્યાદા ઓળંગશે, નગરના નગર સાફ થઈ જશે. એમ આપણે બધા પણ જો મર્યાદામાં રહીશું તો બચીશું. જેણે એકવાર મર્યાદા ઓળંગી, જેણે મૂકી લાજ, જેણે લાજ મૂકી, શરમ મૂકી, લજ્જા મૂકી, સદાચાર ક્યાં નથી? બધી જ જગ્યાએ સદાચાર હોવો જોઈએ. અને સદાચાર ઉપદેશથી આવે, જીનવાણી શ્રવણથી આવે, પ્રેરણાથી આવે, સદવાચનથી આવે, સત્શ્રવણથી આવે, કલ્યાણ મિત્રના યોગથી આવે. સદાચારી કુટુંબીજનો વસતા હોય ત્યાં વસવાથી આવે. એકબીજાનું જોઈને આવે. જ્યાં બધા જ એક સરખા હોય ત્યાં શું થાય? ને સદાચાર છે તો ધર્મ છે, સદાચાર નથી તો ધર્મ નથી. દરેક બાબતમાં સદાચાર હોવો જ જોઈએ. સદાચારથી ઇન્દ્રિયોનો વિજય થાય. જો સદાચાર નથી તો ઇન્દ્રિયોનો વિજય ના થાય. અને મર્યાદા જ નથી. સદાચારની મર્યાદા જ નથી. આંખથી શું જોવું, શું ન જોવું, શું સાંભળવું, શું ન સાંભળવું, આમ તમે ખાલી આ રમકડું આમ ખોલો એટલે કેટલી જાતના દ્રશ્યો ઉપર નીચે થતા હોય. જો સદાચાર છે તો તરત એ દ્રશ્ય આમ ફરી જશે. જો સદાચાર નથી તો જુઓ તો ખરા શું છે. તો ઇન્દ્રિય જય નહીં થઈ શકે. અને ઇન્દ્રિયનો જય કરો 5 ઇન્દ્રિય ઉપર, એમાં પણ રસના ઇન્દ્રિય ઉપર અખાણ રસણી
ઇન્દ્રિયમાં રસના ઇન્દ્રિયને જીતવી સૌથી અઘરું. અને કેટરસનું કામ કરતા હોય એને તો કેટલું અઘરું. એની વચ્ચે જ રહેવાનું અને છતાં એને જીતવાની. કાળી કોટડીમાં રહીને કાળાશ ન લાગે એ જેટલું અઘરું છે એના કરતા વધારે અઘરું આ રસના ઇન્દ્રિયને જીતવાનું કામ છે. સ્પર્શનેન્દ્રિય ઉપર તો છે ને ઉંમર થાય એટલે આપોઆપ એ છૂટી જાય. આ છે ને લાલીબાઈ લુલીબાઈ હાડકા વિનાની, બોલવામાં ને ખાવામાં બેમાં બિલકુલ મર્યાદા નહીં. જીવનની છેલ્લી ક્ષણ સુધી સાચી વાત છે. આનો આધાર છે આ બધી ઇન્દ્રિયો પર. જેવો આહાર તેવો ઓડકાર. જેવો આહાર જશે સાત્વિક આહાર જશે તો સાત્વિક વિચાર આવશે ને સાત્વિક વિચાર આવશે તો આચાર સાત્વિક રહેશે. રાજસિક આહાર હશે તો રાજસિક વિચારો અને રાજસિક વિચારો તો રાજસિક આચારો. અને તામસિક આહાર છે તો તામસિક વિચારો અને તામસિક વિચારો તો તામસિક આચાર. મૂળ આ જ એના ઉપર કોઈ પણ રીતે કાબુ મેળવવાનો છે. પેલા એ ત્રણ ખબર હોવી જોઈએ કે સાત્વિક આહાર શું, રાજસિક આહાર શું, તામસિક આહાર શું. બધો આધાર વિચાર ઉપર છે. કર વિચાર તો બાહ્ય આચાર પણ વિચારના આધારે ટકે છે. જો વિચાર સ્થિર નથી તો બાહ્ય આચાર પણ ટકતા નથી. વિચારની સ્થિરતા, વિચારની દ્રઢતા, વિચાર મજબૂત તો કોઈ ગમે તેવું કરશે ડગશે નહીં. અને વિચારની શુદ્ધિ, વિચારની ઉત્તમતા, વિચારની શ્રેષ્ઠતા આજે એમાં દુકાળ છે. જૈન કુળમાં જન્મ્યા છીએ એટલે આચાર ઊંચામાં ઊંચા છે, પણ આપણા વિચાર સાવ નીચા છે. વિચારની ઉત્તમતા માટે જીવનમાં કશું જ કર્યું નથી. વિચારને ઘડવા માટે કંઈ નથી કર્યું. એના એ વિચારો આપણા વધુને વધુ ખરાબ થતા જાય છે. સ્વાર્થ અને સ્વાર્થ, આપણા વિચારો વધુને વધુ સ્વાર્થમય થતા જાય છે. પરાર્થની વાત જ નથી વિચારમાં નથી તો આચારમાં ક્યાંથી આવશે? બીજાના સુખની વાત, બીજાનું દુઃખ દૂર કરવાની વાત વિચારમાં જ નથી. બસ હું સુખી થાઉં ને મને દુઃખ ન આવે, બસ એ જ વિચારમાં પડેલું છે. અને એ માટે એ પ્રમાણે જ આચરણ થઈ રહ્યું છે. ઉચ્ચ વિચાર, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. આજે ધોળે દિવસે બપોરે 12 વાગે દીવો લઈને નહીં, પેલી બેટરી પાવરફુલ લઈને શોધવા જઈએ ને તો પણ સિમ્પલ લિવિંગ ની હાઈ થિંકિંગ જોવા ન મળે. મને જોવા બધી આ જીન્સ જોવા મળે. નાના ઝૂંપડાથી લઈને મોટા મહેલ સુધી જીન્સ જોવા મળે. અને તમારા ઘરની પરિસ્થિતિ તો ભયંકર છે. ઘરોમાં બહેનો જે કપડામાં ફરી રહ્યા છે, ખરેખર સવારની નૌકાશી તો કોઈના ઘરે જવાય જ નહીં. અહીંયા જ ઓરવાની હોય. એ નાઇટ ડ્રેસમાં ઘરમાં ફરતા હોય બધા.
ભયંકર દશા. નથી વિચારની ઊંચાઈ નથી. દુનિયા જેમ કરે એમ કરવું છે, જેમ બતાડે એમ કરવું છે. ટીવીમાં બતાડે, મોબાઈલમાં બતાડે, જાહેરાતમાં બતાડે, જેમ બતાડે એમ કરવું છે. પોતાના વિચાર શું? ખાવાની બાબતમાં, પહેરવાની બાબતમાં, હરવા ફરવાની બાબતમાં, ઘર કેવું રાખવું એ બાબતમાં, વેપાર શું કરવો એ બાબતમાં તમારા પોતાના સ્વતંત્ર વિચાર છે ખરા? લોલે લોલ આખી દુનિયા ચાલે એમ ચાલવાનું, ઘેટાના ટોળાની જેમ. કાલ કીધું તું ને, કઈ સ્કૂલમાં મૂકવાના? ઝેવિયર્સ, ઘેટાનું ટોળું, આંખો મીચીને ઝેવિયર્સ. વિચાર નથી આવતો કે મારો દીકરો, મારી કોખે જન્મેલો દીકરો આ ઝેવિયર્સમાં ભણશે તો શું થશે? એના સંસ્કારનું તો શું થશે? આપણી ભારતીય સંસ્કૃતિનું શું થશે? આપણા ધર્મનું શું થશે? નામથી પણ કાંઈ ખબર ન હોય તો નામથી પણ ના મૂકે. નહીં, ગુજરાત બોર્ડ નહીં, શું સીબીએસસી નહીં, દિલ્હી બોર્ડ. ભાઈ શું નામ તારું? આનું નામ શું તારું? નિમેશ. કયું પછી એ સીબીએસસી પછી કયું બોર્ડ? આઈસીએસ. ને એના પછી આઈજી. ભલે 2 લાખ 2.5 લાખ રૂપિયા ફી હોય ભરવાની, એક નાનકડા ટાબરિયાને ભણાવવા માટે 2 લાખ 2.5 લાખ ભરવાના. ચલો નક્કી કરો, તમારા ટાબરિયાની જેટલી ફી હોય ને એટલા સાધારણમાં લખાવાના. નક્કી કરો, ભણાવો મૂકો. તમારા ટાબરિયા માટે જેટલા રૂપિયા, જે વર્ષે જેટલા રૂપિયા ખર્ચો એટલા સંઘના સાધારણમાં આપવાના. તમારો આખો ખર્ચો નહીં. એમ વિચાર ના આવે કે દુનિયા ભલે જ્યાં મૂકે ત્યાં હું તો તપવાન સ્કૂલમાં જ મૂકીશ, હું તો ગુરુકુલમમાં જ મૂકીશ. આજે વિશ્વ ગુરુકુલમમાં ભણેલો વિશ્વ આજે ખરેખર વિશ્વ નામ પ્રમાણે વર્લ્ડ ફેમસ 22 વર્ષનો છોકરો છે. તમારી કોઈ સ્કૂલ બતાડો, કોઈ કોલેજ બતાવો, કોઈ યુનિવર્સિટી બતાવો, આખી દુનિયાના ટોપ માણસો એને બોલાવે છે. ટાઈમ નથી. નરેન્દ્ર મોદી એને પૂછીને પાણી પીએ છે, અમિત શાહ એને પૂછીને પાણી પીએ છે. અરે ટ્રમ્પ તો ગયો ખાડામાં, એને તો બુદ્ધિ જ છે નહીં. એને બુદ્ધિ જ નથી, પણ એનું નામ શું કામ દો છે? બુદ્ધિ વિનાના માણસોનું નામ નહીં દેવાનું. એ જ આવી લડાઈ કરી શકે ને કરાવી શકે. આટલા વર્ષોથી રશિયા ને યુક્રેનની લડાઈ ચાલે, ઇઝરાયલ ને પેલી ગાઝા પટ્ટીની લડાઈ ચાલે, હજારો ને લાખો માણસો મૃત્યુને શરણે થાય આમ, અને એ બધા મોટા મોટા મહાસત્તાઓ આમ હસ્યા કરે. કોઈને પડી નથી. શું થઈ રહ્યું છે? અનર્થ છે, અનર્થ. આ બધી નિશાની વિનાશની છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એને પણ જે બુદ્ધિ સૂજે છે ને એનો વિનાશ કાળ છે, એ લખી રાખજો, તો જ આવી બુદ્ધિ સૂજે. ભલે અમેરિકા હોય ને અમેરિકાનો સત્તાધારી હોય, હા, આપણે તમને આપવાનું છે જૈન શાસનનું. સ્વતંત્ર બુદ્ધિથી વિચારો. મારું ભવિષ્ય શું, મારા બાળકનું ભવિષ્ય શું, મારા પરિવારનું ભવિષ્ય શેના આધારે? આ એક યુવાન મુંબઈ છોડી નહીં આવે. મુંબઈ હતો ને, ગોરેગાંવ જવાહરનગરમાં શેના માટે? એક સ્કૂલ માટે. આખી સ્કૂલ સંભાળે છે.
ખરેખર તો એવાના બહુમાન થવા જોઈએ. પેલા 25,000 ને 50,000 આપીને એના સન્માન શું કરવાના? હે, આવાના બહુમાન થવા જોઈએ પર્યુષણમાં, જન્મ વાંચનના દિવસે. એ શાસન માટે મુંબઈ છોડીને આવ્યો છે, પોતાના માટેની શાસન માટે આવ્યો છે. આપણી બુદ્ધિથી વિચારો. આ શાસ્ત્ર પરિકર્મિત બુદ્ધિ હોય ને તો જ આવા સારા વિચારો આવે. આ નથી આવતા એનું કારણ એ છે શાસ્ત્ર પરિકર્મિત બુદ્ધિ નથી. શાસ્ત્ર પરિકર્મિત નથી અને છતાં માને છે એમ કે હું જ સૌથી બુદ્ધિશાળી છું. એ તારી બુદ્ધિ કઈ કામની નહીં. દુનિયાનું ડાપણની બુદ્ધિ જે કઈ હોય અહીંયા સંઘમાં, સંઘના શાસનમાં, સંઘના કાર્યમાં કોઈ કામની નહીં. ઝીરો. અહીંયા માત્ર ને માત્ર શાસ્ત્ર પરિકર્મિત બુદ્ધિ જ કામની. કોણ ટ્રસ્ટી જીવ વિચાર નવતત્વ ભણેલા છે? અર્થ સાથે ભણ્યા જ કોઈ? કેતન, આપણે પર્યુષણો પછી બધા ટ્રસ્ટીઓને નવતત્વ ભણાવવાના છે. અર્થ ખાલી કેટલા છે દિલીપભાઈ તમારા? 17 ને 15 ને ફરજિયાત. હવે એક કાયદો કરવો જોઈએ. ટ્રસ્ટી કોણ થઈ શકે છે? જે વિચારની નવતત્વ અર્થ સાથે ભણ્યા હોય તે જ થઈ શકે. કદાચ સામાયિક ન કરતો હોય, કદાચ રાત્રિ ભોજન ત્યાગ ન હોય તો ચાલે, પણ જે વિચાર નવતત્વ ન ભણ્યો હોય તો ન જ ચાલે. મેં તમને પહેલા પણ કીધું હતું, સમ્યક લાલભાઈ, શ્રેણિકભાઈ, કસ્તુરભાઈ પહેલા તત્વાર્થ સૂત્ર, આ નવતત્વ, જીવ વિચાર આ બધું બરાબર સમજ્યા, દ્રવ્ય વ્યવસ્થા સમજ્યા. કલાપૂર્ણ સૂરી મહારાજ પાસે સમજ્યા. ધીરુભાઈ પંડિત હતા, મોટા ધીરુભાઈ, એની પાસે ભણ્યા. અને પછી આણંદજી કલ્યાણજીની ગાદી સંભાળી. ખાલી કામ કરે એટલે ટ્રસ્ટી થઈ જાય? ના ચાલે. બધું કામ કરનારા કાર્યકર્તા બધા એ ટ્રસ્ટીને યોગ્ય નથી. કાર્યકર્તાની ટીમ આખી જુદી હોય. ટ્રસ્ટીની તો કેટલી મોટી જવાબદારી છે. જો એ જવાબદારી ન નિભાવી તો ટ્રસ્ટીઓ માટે નરક ગતિ. અને જો બરાબર જવાબદારી નિભાવી તો એ ટ્રસ્ટીઓ માટે મોક્ષનો માર્ગ સીધો. બંને બાજુ શુભ અને અશુભ બંને શક્યતાઓ છે. પણ જ્ઞાન તો પહેલું જોઈએ. જ્ઞાન વિના ન ચાલે. ગમે તેટલી પરમાત્માની ભક્તિ કરો, ગમે તેટલું સામાયિક પ્રતિક્રમણ પૌષધ કરો, ગમે એટલી તપશ્ચર્યા કરો, પણ જો જ્ઞાન નથી તો બધું એકડા વિનાના મીંડા. જ્ઞાન આવે તો એકડા સહિતના મીંડા થઈ જાય બધા. એ ભક્તિ પણ આગળ એકડો આવી ગયો પછી ના મીંડા. તપ પણ આગળ એકડો જ્ઞાનનો આવી ગયો પછી ના મીંડા. એકડા પછીના મીંડાની કિંમત, એકડા પહેલાના મીંડાની કોઈ કિંમત નહીં. સદાચાર ઇન્દ્રિય જયથી થાય નહીં, સદાચારથી ઇન્દ્રિય જય થાય અને ઇન્દ્રિય જયથી કશાય વિજય થાય. 5 ઇન્દ્રિયો પર જેનો કાબુ હોય તે જ ક્રોધ, માન, માયા, લોભને જીતી શકે. શત્રુંજય ગિરિરાજની છાયામાં, સિદ્ધવડની છાયામાં અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યું છે. લગભગ 1001 ચાતુર્માસ કરનાર આરાધકો છે. બધા ઇન્દ્રિયો ઉપર જય મેળવ્યો છે. ફરજિયાતપણે બધાને મૌન, સૌથી પહેલું બધાને શ્વેત વસ્ત્રો, બીજું એક પણ વસ્ત્ર નહીં. ફરજિયાત એકાસણા,
એકાસનામાં 15 દ્રવ્યથી વધારે નહીં કેતન. અહીંયા રોજ 15 દ્રવ્ય બનાવે છે. 15 દ્રવ્યથી વધારે નહીં. અને બીજું સૌથી મોટું, કોઈ પણ સગાવાલા સ્નેહી સ્વજને એને મળવા સાતા પૂછવા જવાનું નહીં. એવી મજાથી સાધના કરે છે. સાધના કરવાની છે, ભૂલી જ ગયા આપણે. સાધના શબ્દ જ આપણી ડિક્શનરીમાંથી નીકળી ગયો. સાધના કરે તે સાધુ ને સાધના કરાવે તે સાધુ. જીવન સાધના કરવા માટે છે, એ વાત બરાબર યાદ રાખો. સાધના કરવી છે, સાધના કરવી છે. જે જઈને આવ્યા એ વાત કરે છે, ત્યાંની આમ રોમાંચ થઈ જાય, આમ જવાનું મન થઈ જાય કે ત્યાં પહોંચી જઈએ. કેવું મજાનું વાતાવરણ. આખી રાત સિદ્ધવડ પાસે આખી રાતમાં એક પણ મિનિટ એવી ન હોય કે કોઈ આત્મહત્યા કૌશક ન કરતા હોય. આખી રાત કૌશક ચાલે, સુતા વિના. કોઈ 2 કલાક 4 કલાક 6 કલાક કૌશકમાં ઉભા હોય. સિદ્ધવડની નીચે અનંત આત્માઓ ત્યાંથી સિદ્ધ થયા છે. સિદ્ધ થયેલા આત્માઓની ઉર્જા, એના પરમાણુ એ કૌશગમાં ઝીલી રહ્યા છે. એનો અનુભવ થઈ રહ્યો છે. અનુભૂતિ કરવી હોય તો સાધના કરવી પડે. ઇન્દ્રિયોને છૂટો દોર આપી દઈએ તો આ કશું જ ન થાય. હા, મોબાઈલ નહીં કોઈની પાસે, બધાના મોબાઈલ જમા, સંપૂર્ણ. કોઈને ઘરે ક્યાંય વાતચીત કરવાની નહીં. દરેક ઘરવાળાને એક નંબર આપી દીધો હોય. અગત્યનું કામ હોય તો ત્યાં ફોન કર્યો ઓફિસમાં, ત્યાંથી એને સમાચાર મળી જાય. 50 દિવસ પૂરા. હા, કોઈ બાંધછોડ નહીં. કરવું હોય તો આવું જ થવું જોઈએ. આપણે પર્યુષણમાં આવા નિયમ કરીએ. હા, 8 દિવસ અહીંયા ધર્મસ્થાનમાં દેરાસર ઉપાશ્રીમાં પ્રવેશ કરે એટલે મૌન. બધાએ શ્વેત વસ્ત્રમાં આવવાનું. પર્યુષણમાં બધાએ શ્વેત વસ્ત્રમાં આવવાનું. સફેદ વસ્ત્રો, જન્મ વાચન સિવાય. એ આનંદ ઉલ્લાસનો વિષય છે. એટલે એ દિવસે સારામાં સારા વસ્ત્રો પહેરીને, ઘરેણા પહેરીને આવવાનું. પણ એ સિવાય સફેદ વસ્ત્રોમાં બધાએ મૌન. મોબાઈલ ઘરે મૂકીને. અહીંયા કોઈએ મોબાઈલ લાવવાનો નહીં. પેઢીમાં હોય, અહીંયા નહીં. થાય કે ન થાય? 8 દિવસ માટે થાય કે ન થાય? જો કેવી અસર થાય છે તમને પોતાને લાગે કે આપણે કંઈક કરી રહ્યા છીએ, કંઈક આરાધના કરી રહ્યા છીએ, એવો અનુભવ થાય. આ અનુભવ કરવા માટે છે. આવતીકાલે રવિવાર છે. કાલે ખાસ પધારો પરમાધિરાજ. એ વિષય ઉપર સવારે 9 વાગે આપણું પ્રવચન. પૂરો થવાનો ટાઈમ પૂછવાનો નહીં. બપોરનું માંગલિક છે. કાલે ચાણક્ય નીતિ માંગલિક. ખાસ પર્યુષણની તૈયારી. આ વખતે પર્યુષણ કેવા કરવા છે, કઈ રીતે કરવા છે, આત્મિક રીતે, આત્માને લાભ થાય તેવી રીતે, પરિણતિ આપણી નિર્મળ બને તેવી રીતે, અધ્યવસાય શુદ્ધ બને તેવી રીતે પર્યુષણનો આલાપ થવો જ જોઈએ. ઇન્દ્રિયો ઉપર જય મેળવીને કેવી રીતે, ઇન્દ્રિયો ઉપર જય કેવી રીતે મેળવવાનો, કષાય જય કઈ રીતે મેળવવાનો. 8 દિવસ માટે કોઈ કષાય નથી કરવો, કોઈ ઇન્દ્રિયને પરવશ થવું નથી. ઇન્દ્રિયને આપણી કાબુમાં લેવી જ. આવતીકાલે એ બધી વાતો કરીશું. પણ આજે જે પૂરું કરવાનું છે, અહીંયા જ મોક્ષ.
યૈવ મોક્ષ સુવિતાના. બે વસ્તુ જોઈ ગયા આપણે, નિર્જિત મદ મદનાનામ. મદ અને મદન, અભિમાન અને કામદેવ, એને જે જીતે એને અહીંયા જ મોક્ષનો અનુભવ. જ્યાં સુધી મદ અને મદનને પરવશ હોય ત્યાં સુધી મોક્ષની વાત ભૂલી જજો. સુખની વાત પણ ભૂલી જજો, આનંદની વાત પણ ભૂલી જજો. ત્યાં આનંદ નથી, ત્યાં સુખ નથી. તમે આ બેમાં આનંદ માનો છો. તમારો અહંકાર પુષ્ટ થાય, વાહ વાહ થાય, ત્યાં તમને મજા આવે છે. એ મદન કામદેવ આમ પુષ્ટ બનીને રહ્યો છે. આ બંને છોડવું પડે તો જ મોક્ષ મળે. વાક્કાય મનો વિકાર રહિતાના, મન વચન કાયાના વિકાર રહિત. મનમાં પણ કોઈ વિકાર. વિકાર અનેક પ્રકારના છે. પાંચે ઇન્દ્રિયના વિકાર છે. આપણે વિકાર શબ્દ પણ માત્ર સ્પર્શનેન્દ્રિય પૂરતો માનીએ છીએ કે વિજાતીયના જે કંઈ વિચાર આવે આપણને એને વિકાર આપણે માનીએ છીએ. ખાવાના પણ વિચાર આવે ને એ વિકાર છે. કોઈને સંભળાવી દેવાના વિચાર આવે ને એ પણ વિકાર છે. હજુ વિચાર છે, સંભળાવ્યું નથી. પેલાને ખબર પાડી દઈશે વિચાર આવે ને એ પણ વિકાર છે. તું કોઈને શું ખબર પાડતું તું? તારી શું તાકાત છે કોઈને ખબર પાડવાની? કર્મ સત્તા તારી ખબર લઈ લેશે, તારી. તું બીજાની ખબર લેવાનો હજુ વિચાર કરીશ ને, ત્યાં તો કર્મ સત્તા તારી ઉપર એવી ત્રાટકશે અને પછી એ કહેશે કે મારો શું વાંક, મારો કઈ વાંક નહીં, છતાં મને આવું થઈ ગયું. આ તારા વિકારથી થયું છે. આજનું સાયન્સ એવું કહે છે, આજ આપણું આયુર્વેદ તો આદિકાળથી કહે છે, શરીરમાં જે કઈ રોગો ઉત્પન્ન થાય છે, નાના મોટા, આ છીક આવીને આ શરદીથી લઈને એક રોગો આ મનના વિકારના કારણે ઊભા થાય છે. આ ડોક્ટરોએ તમને ઊંધું ભરાવ્યું કે બહારના જમ્સ ને બહારનું વાતાવરણ ને બહારનું કાંઈ જ કરી શકતું નથી જો અંદર એક પણ વિકાર નથી. તો આજે તો સાયન્સે સિદ્ધ કરી દીધું, 98% રોગો સામે એસિડિટી થાય તો આ તમારા મનમાં ઈર્ષા ઊભી થઈ તો એસિડિટી થઈ, તમને ક્રોધ આવ્યો તો અલ્સર થયું. આ બધું સામે સિદ્ધ કરી દીધું. પિત્ત આનાથી થાય, વાયુ આનાથી થાય, કફ આનાથી થાય. ખાવાથી નહીં, પીવાથી નહીં, વિચારવાથી. કેટલું મહત્વ છે વિચારનું, તમે વિચારી લેજો. જેવો વિચાર કરો તેવી અસર થાય. આપણે વિચારને બિલકુલ મહત્વ નથી આપ્યું. મન જ્યાં જાય ત્યાં એને દોડાવી રાખે, જ્યાં જાય ત્યાં રોકતા જ નથી. મન ઉપર લગામ છે કોઈ? મન ઉપર લગામ રાખી છે? શાસ્ત્રની લગામ જોઈએ મન ઉપર. વચન કોઈને માઠું લાગે, કોઈને લાગી જાય તેવા વચન બોલવા, સત્ય વચન બોલવા પણ વિકાર છે. અને એવી પ્રવૃત્તિ પણ વિકાર છે. મન વચન કાયા ના વિકાર રહિત હોય, જે મન એકદમ શાંત હોય, શુભ વિચારમાં હોય અને શુભમાંથી શુદ્ધમાં જવાનું છે એ ખ્યાલ હોય. શુભ વિચાર, કોઈ અશુભ વિચાર નહીં. શાસ્ત્રકારોએ કીધું છે, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય, 4 શુભ વિચાર છે. 4 સિવાયના બહારના છે બધા અશુભ વિચાર છે.
મૈત્રી ભાવ સૌથી પહેલો, સર્વજીવેષુ સ્નેહ પરિણામો મૈત્રી. જીવ માત્ર પ્રત્યે સ્નેહનો પરિણામ તે મૈત્રી છે. કોઈના પ્રત્યે અસ્નેહ નહીં, બધા પ્રત્યે સ્નેહ, પ્રેમ, લાગણી, હોપ, બધા પ્રત્યે એક સરખું આ મૈત્રી છે. પ્રમોદ પરગુણ અનુમોદના. બીજાનો થોડલો પણ ગુણ પરતનો સાંભળી હર્ષ મને આણરે. થોડો પણ ગુણ કોઈનો સાંભળીને આનંદ 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 થઈ જાય, ખુશી 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 થઈ જાય. વાહ, બહુ સારું, બહુ સારું, બહુ સારું. આ પ્રમોદ છે. કરુણા, કોઈને પણ દુઃખી જુએ એટલે કરુણા ઝંડે. એ પાપી છે કે પુણ્યશાળી છે, જૈન છે કે અજૈન છે, માણસ છે કે પશુ છે, કશું જ જોયા વિના દુઃખી છે, એના પ્રત્યે કરુણા ભાવ આ શુભ વિચાર છે. કરુણા ભાવ ન આવે ને બીજો ભાવ આવે કે એના કર્મથી દુઃખી છે, આવો ભાવ આવ્યો તો અશુભ વિચાર. કોઈનો ગુણ જોઈને આપણને જો ભાવ અનુમોદના ન થાય, ગુણીશુભ પ્રમોદ, તો અશુભ ભાવ. જીવને જોઈને જો સ્નેહ પરિણામ ન જાગ્યો, પ્રેમનો ભાવ ન જાગ્યો, તો અશુભ ભાવ. ને પાપી પ્રત્યે માધ્યસ્થ, ગમે તેવો પાપી હોય, દુષ્ટ હોય, અધમ હોય, એના પ્રત્યે માધ્યસ્થ. સભ્ય જીવા કર્મ જીવો કર્મવશ છે. એ આત્મા એવો નથી, આત્મા તો સિદ્ધનો છે. એના કર્મ એની પાસે આવું કરાવી રહ્યા છે, એનું પણ કલ્યાણ થાય. આ માધ્યસ્થ ભાવ સિવાય જો બીજો ભાવ આવ્યો, કેવો પાપી છે, કેવું પાપ કરે છે, આમ કરે છે, આગળ બેસે છે, મોટી મોટી વાતો કરે છે, ને આવું છે, આવો વિચાર તમે કર્યો, અશુભ ભાવ, આ વિકાર છે. ક્રોધથી, માનથી, માયાથી ને લોભથી ચારે ચાર કષાયથી રોગો ઉત્પન્ન થાય છે. ક્રોધ કરો તો અમુક રોગ ઉત્પન્ન થાય, માન કરો તો અમુક રોગ ઉત્પન્ન થાય, માયા કરો તો અમુક રોગ ઉત્પન્ન થાય, અને લોભ કરો તો અમુક રોગ ઉત્પન્ન થાય. આ બધા રોગો આ ચાર કષાય અને 5 ઇન્દ્રિયના કારણે ઊભા થાય છે. જો 5 ઇન્દ્રિયને કાબુમાં લઈ લો અને 4 કષાયને જીતી લો, તો બધા રોગ શાંત થઈ જાય. રોગથી મુક્ત થવાનો ઉપાય પણ આ છે. દ્રવ્ય રોગથી અને ભાવ રોગથી મુક્ત થવાનો ઉપાય પણ આ છે. વાક્કાય મનોવિકાર રહિતાનામ વિનિવૃત્ત પરાશાનામ. પારકી આશા સદા નિરાશા. કોઈની પાસે કોઈ અપેક્ષા નહીં. આણે આમ કરવું જોઈએ, આણે આમ ના કરવું જોઈએ, આવી કોઈની પાસે, પોતાની જાત પાસે બધી અપેક્ષા, બીજા પાસે કોઈ અપેક્ષા નહીં. પોતે આખા જગતની અપેક્ષા પૂરી કરવાની, પણ કોઈની અપેક્ષા પોતે રાખવાની નહીં. વિનિવૃત્ત પરાશાનામ, આશા નહીં, પારકી આશા નહીં. ઇહૈવ મોક્ષ સુવિહિતાનામ, એવા સુવિહિત આત્માને અહીંયા જ મોક્ષ છે. આ પર્યુષણ પર્વમાં આ 3 વસ્તુ કરવાની છે. આ પર્યુષણ પર્વમાં જે રીતે થાય તે રીતે આ 3 વસ્તુ આપણે કરવી છે. નિર્જિત મદ મદનાના, મદ અને મદન છોડી દેવા છે. વાક્કાય મનોવિકાર રહિત બનવું છે. અને વિનિવૃત્ત પરાશાનામ, પારકી આશાને છોડી દેવી છે. તો અહીંયા જ સંવત્સરીના દિવસે આપણને મોક્ષના સુખનો અનુભવ થાય. કરવો છે ને? સંવત્સરીના દિવસે અહીં રહેલા બધા, આજે જેટલા છે એટલા, અને જેટલા દિવસે આવશે બધા, એ બધાને મોક્ષ સુખનો અનુભવ આપણે કરાવવો છે. ને એના માટે આ તૈયારી આપણે કરવાની છે. આવતીકાલે એ તૈયારીની વાત કરીશું. પર્યુષણ પર્વના વધામણા કેવી રીતે કરવાના, વધામણા કરવાના છે, એને વધાવવાના છે, એને આમંત્રણ આપીને બોલાવવાના છે. તો કઈ રીતે આમંત્રણ આપીશું, કઈ રીતે વધામણા કરીશું, એની વાત આવતીકાલે આપણે કરીશું. પછી 2 દિવસ સોમ ને મંગળ 2 દિવસ વ્યાખ્યાન મંગલિક રહેશે. અને બુધવારથી પરવાદિરાત પર્યુષણ પર્વનો પ્રારંભ થશે. બારસ છે ને, બારસ ને બુધવારથી એનો કાર્યક્રમ વગેરે આગળ અવસરે જાહેર કરવામાં આવશે.